બેચરાજી ખાતે કોંગ્રેસ જન આક્રોશ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું। તારીખ 23 નવેમ્બરે ઢીમાથી શરૂ થયેલી 1100 કિલોમીટર સુધીની જન આક્રોશ યાત્રાનું આજ બેચરાજી ખાતે સમાપન કરવામાં આવ્યું। સમાપન સમારોહમાં ભરતસિંહ સોલંકી, અમિતભાઈ ચાવડા, એમએલએ જિજ્ઞેશભાઈ મેવાણી તેમજ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર સહિત અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તા હાજર રહ્યા હતા। ભરતસિંહ સોલંકીએ દેશના ગદ્દાર એવા ગોરા અંગ્રેજોને ઓળખી શકાતા હતા, પણ સ્વદેશી કાળા ગદ્દારોને પણ ઓળખવા સાથે સાથે કોંગ્રેસ શાસનને અસલ સુવર્ણકાળ કહ્યો હતો। અમિતભાઈ ચાવડાએ ભાજપ શાસનને ભ્રષ્ટ અને તાનાશાહી કહ્યું। લાલજીભાઈ દેસાઈએ ન એટલે નરેન્દ્રભાઈ અને શ એટલે શાહ કહીને આ બે વ્યક્તિઓના નશા અને વ્યસનોના નશાથી મુક્ત કરવા હુંકાર ભર્યો હતો। જિજ્ઞેશ મેવાણીએ એક ખેડૂત પરિવારની આવક સાથે અંબાણી અદાણીની આવકની સરખામણી કરીને ખેડૂતની અવદશાનો ચિતાર આપ્યો હતો। જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત સરકાર સામે સવાલ ઉઠાવ્યા કે ડબલ એન્જિનની સરકારમાં ધાર્મિક સ્થળોની આસપાસ ધમધમતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવવા આમજનતાએ કરેલી 42,000 અરજીઓ બાદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ શું કાર્યવાહી કરી? ગુજરાતના દરિયાકાંઠેથી પકડાયેલું 72,000 કરોડનું ડ્રગ્સ કોણે મોકલ્યું અને ખરીદનાર કોણ હતો? સાથે સાથે દારૂ જુગાર, ડ્રગ્સ અને કૂટણખાનમાંથી કમાનારાઓને દેશના ગદ્દાર કહ્યા। જન આક્રોશ યાત્રાના આજના અંતિમ ચરણ સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આશિષ પટેલ, મહેસાણા। અંગ્રેજોએ 200 વર્ષના શાસનમાં જેટલી લૂંટ નહોતી ચલાવી એના કરતા વધારે લૂંટ આ લોકોએ 8 થી 9 વર્ષમાં આ દેશમાં ચલાવી। અને પેલા તો ઓળખાઈ જતા, ગોરા દેખાતા, જુદા દેખાતા, બહારથી આવેલા। આ તો આપણી વચ્ચે ભળેલા અને જૂના, એ આરએસએસ એટલું જૂનું એ ભળી ગયા છે ને એટલે આપણી વચ્ચે આવીને ઉધઈની જેમ સમાજ અને દેશને કોરી ખાય છે। ખેડૂતોની વાત કરી આપણે, લાલજીભાઈએ સરસ વાત કરી, દેવા નાબૂદીની વાત કરી। રાજ્યની સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે પકડાયું તો ગુજરાતની 6.5 કરોડ જનતા વતી અમારો સવાલ છે કે કોણ હતો એ માણસ જેણે 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતની ધરતી પર ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં ઘુસાડવાની કોશિશ કરી? અને કોણ હતો એ માણસ જે આ 72,000 કરોડનો ઓર્ડર એ ખરીદવા માટે તૈયાર થયો હતો? અને કયો મંત્રી આ ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે? સવાલ નંબર 2, એક દૈનિક અખબારમાં છડેચોક લખવામાં આવ્યું કે દારૂ જુગારના અડ્ડાઓની બાબતમાં સિનિયર સિટીઝન્સ અને મહિલાઓ અને આમ જનતાએ 48,000 ફરિયાદો કરી અને છતાં દારૂના અડ્ડા બેચરાજી, દ્વારકા, અંબાજી, સોમનાથ, વડતાલ, ખોડલધામ, ઉમિયાધામ આ હિન્દુ ધર્મના ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા ધર્મ સ્થળોની 2-3 કિલોમીટરની ત્રિજ્યામાંથી પણ બંધ થઈ રહ્યા નથી। સવાલ નંબર 3, જાણીને તમને આશ્ચર્ય થશે, આ ગુજરાતમાં ઓલરેડી રિપોર્ટ આવી ચૂક્યો છે। 19.5 લાખ પુરુષ અને સ્ત્રીઓ ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે। 19.5 લાખ। આ ગાંધી અને સરદારનું ગુજરાત। એટલે વારંવાર સવાલ પૂછું છું કે કૂટણખાના, જુગાર, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે કમાય એ ગુજરાત અને ભારતનો ગદ્દાર કહેવાય। રાહુલજીએ પણ ગઈકાલે ટ્વીટ કરીને કહ્યું છે, कौन है जो गुजरात के गद्दारों को बचा रहा है? आनी सामेनी लड़त ए कोई पण संजोगों में रुकावानी नहीं। આજની તારીખે પણ કહું, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નર્મદા આ બધી બોર્ડરોને રાજ્યની સરકાર જડબે સલાકશીલ નથી કરી રહી। મધ્યપ્રદેશ ને રાજસ્થાનમાંથી મોટી માત્રામાં ટ્રકો ભરી ભરીને દારૂ આવી રહ્યો છે। મતલબ કે ગાંધીનગર અને કમલમના સંપૂર્ણ આશીર્વાદ છે કે ભલે ગુજરાતની બેન દીકરીઓ, માતાઓ વિધવા થતી, ભલે ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં ડ્રગ્સનો કાળો કારોબાર ઘૂસતો। અમિત ઠાકરના ભત્રીજા વિશે એમના ભત્રીજાની સામે નામજોગ એફઆઈઆર કરવામાં આવી છે તો રાજ્યની સરકારને ચેલેન્જ કરું છું કે તાબડતોબ જે પણ આરોપી હોય એ ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, ભાણીઓ, ભત્રીજો જેનો પણ હોય ધરપકડ થવી જોઈએ। કોના ભત્રીજો છે? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમિતભાઈનો। ક્યાં સુધી આંદોલન ચાલશે? જ્યાં સુધી
ડ્રગ્સનો કાળો કારોબાર બંધ ના થાય ત્યાં સુધી. એવું જાણવા મળ્યું છે આપ મંદિર દર્શન કરવા ગયા, માતાજીના દર્શન નથી કર્યા અને સોશિયલ મીડિયામાં એવા મેસેજ વાયરલ થયા છે કે આપ મંદિર પરિસરમાં ગયા દર્શન કરવા. મન ચંગા તો કઠોતી ને ગંગા. અરે કબીર સાહેબે કહ્યું છે કે ના માલા જપું ના કર જપું મુંહ સે કહું ના રામ, રામ હમારા હમે જપે હમ પાયો વિશ્રામ, કબીરા હમ પાયો વિશ્રામ. ગૃહ વિભાગના ભ્રષ્ટ માણસો, આ દેશના ભ્રષ્ટ મંત્રીઓ, આ દેશના ભ્રષ્ટ આઈએસ આઈપીએસ અધિકારો જનતાનું કરી નાખે, દારૂ જુગાર ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય અને પછી કે દ્વારકા ધજા ચડાવવા જઈશું. ગુજરાત એમને ઓળખે છે અને જિજ્ઞેશભાઈને પણ ઓળખે છે. ધન્યવાદ. બનાસકાંઠામાં જનતા